જો આપણે ત્યાં અમુક તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવે છે. ગાયનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે. બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ એટલે બ્રહ્મ ભોજન થાય. યજ્ઞકુંડ એ ભગવાનનું મુખ કહેવાય છે. એમ જ ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખ કહેવાય છે. અને શ્રી મહાપ્રભુજી તો કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનંદ શ્રી કૃષ્ણાસ્ય ઠાકોરજીના મુખારવિંદનો અવતાર કહેવાય છે. ગિરિરાજ બાવાનો અન્નકૂટ ઉત્સવ કરે. જો આપણે ત્યાં ભગવત સન્મુખ સામગ્રીના આટલા પ્રકારના મનોરથો માનવામાં આવે છે. તમે ઠાકોરજી જ્યારે ભોગ ધરો છો, રાજભોગ, છાક, કુંદવારો, અન્નકૂટ અને 56 ભોગ, આ 5 પ્રકાર વિશેષ રૂપે સામગ્રી પ્રભુને ધરીએ એના મનોરથો કહેવાય છે. ઘણી વાર લોકો એમ કહે આ અમારી કથામાં 56 ભોગ છે. 56 ભોગ કથામાં હોતો નથી ક્યારે. એમ જેમ રૂક્ષ્મણી વિવાહમાં પણ આપણે કહીએ ને ઘણી વાર, જેમ આજે આપણે કરીશું ઘણા તુલસીજી, તો તુલસી વિવાહ જુદો છે, રૂક્ષ્મણી વિવાહ જુદો છે, અને રાધાજી સાથે વિવાહ ખેલ એ જુદો છે. એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ભોગના મનોરથમાં રાજભોગ એટલે ઠાકોરજી નંદાલયમાં જ્યારે નંદ બાબા સાથે આરોગે, યશોદાજી આરોગ આવે એને રાજભોગ કહેવાય. સખાઓની સાથે વનમાં જઈને ઠાકોરજી આરોગે એને છાકનો મનોરથ કહેવાય. ચારે યુથના ગોપીજનો ઠાકોરજીને કુંજમાં ભોગ આરોગ આવે એને કુંદવારો કહેવાય. ગોવર્ધન યાગ વખતે, ઇન્દ્ર યાગ વખતે જ્યારે ઇન્દ્ર યાગ બંધ કરાવી વ્રજ ભક્તોએ ગિરિરાજજીને જે ભોગ ધર્યો એને અન્નકૂટ કહેવાય. અને ઠાકોરજીની સગાઈ રાધાજી સાથે નક્કી થઈ અને ત્યારે વૃષભાનજીએ મહાભોજ આખા વ્રજને આપ્યો અને સમસ્ત વ્રજવાસીઓને ભોજન કરાવ્યા એને 56 ભોગ કહેવાય. એટલે જ 56 ભોગ ટાઈમે વિવાહના આદિ પદો ગવાતા હોય છે. અને નંદ બાબા યશોદાજીની ભાવનાજી બિરાજતા હોય છે, વૃષભાનજી કીર્તિજીની ભાવનાજી બિરાજતી હોય છે. આટલા ભેદ ઠાકોરજીને ભોગ આરોગવાના. તો અન્નકૂટ મહોત્સવની આપણે જે કથાને દર્શન કરી રહ્યા છીએ, ગિરિરાજ બાબાનું મહાત્મ્ય ઠાકોરજીએ પ્રગટ કર્યું. ગિરિરાજજીની કથા પ્રસિદ્ધ છે, ગર્ગ સંહિતા. અને આજે પણ પ્રગટ દેવ આપણે ગિરિરાજજીને માનીએ છીએ કે વ્રજમાં જાઓ ત્યારે 2 જગ્યાએ પૂજન ચોક્કસ કરીએ, કે યમુના પૂજન અને બીજું ગિરિરાજજીનું પૂજન. અને કલિયુગમાં ગિરિરાજ બાબાને પ્રગટ દેવ મનાય છે. અને આપણા શ્રીનાથજી બાબા પણ પ્રગટ તો ગિરિરાજજીમાંથી જ થયા છે. એટલે શૃંગાર મંડને ગર્ગ સંહિતામાં તો લખ્યું છે કે આ રીતે ગિરિરાજજીની ભીતરમાં કલિયુગના 4500 વર્ષ વ્યતીત થયા પછી સાક્ષાત ઠાકોરજીનું પ્રાગટ્ય થશે અને શ્રીનાથજી અને ગોવર્ધનનાથજી નામે એ ઓળખાશે. તો શ્રીનાથજી માટે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. શ્રીનાથજીને પ્રગટ થાય તો 550 550 વર્ષ જે મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ એનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં. અને ત્યાં ગર્ગ સંહિતામાં કોઈ ગિરિરાજ ખંડ છે કે આ ગિરિરાજજીનું પ્રાગટ્ય સૌથી પહેલા ગોલોકધામમાં થયું. ઠાકોરજી જે લીલા કરી રહ્યા છે અને એ સમયે સ્વામિનીજી વિનંતી કરે છે કે પ્રભુ કોઈ એવા સ્થાનનું નિર્માણ કરો કે જ્યાં એકાંતિક કુંજ નિકુંજો હોય, કંદરાઓ હોય અને આપણે સુંદર લીલાઓ કરીએ. અને એ સમયે પ્રભુના હૃદયમાંથી તે જ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજી હાથ રાખ્યો અને 100 શિખર વાળા શ્રી ગિરિરાજ બાબાનું પ્રાગટ્ય ગોલોકધામમાં. એટલે ગોલોકધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ, 100 શિખર. પ્રભુને ભૂતલમાં પધારવાની જ્યારે સમય આવ્યો, વેલા આવી, અને ભગવાન આવે એના પહેલા ભગવત પરિકર ભૂતલ પર આવે. ઠાકોરજી આવે ને એના પહેલા ઠાકોરજી પોતાનું પરિકર મોકલે. એટલે વૃંદાવન આવ્યું, યમુનાજી આવ્યા, ગિરિરાજજી આવ્યા અને લીલાના જીવો ભૂતલ પર આવ્યા. અને આમ ગિરિરાજજી આ ભૂતલ ઉપર દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. દ્રોણ પર્વતને 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત, ચિત્રકૂટ તમે જાઓ અને ભગવાન રામ જ્યાં ચાતુર્માસ વ્યતીત કર્યો અને ત્યાં કાંતાનાથ પર્વત છે, ગિરિરાજજીના ભાઈ છે. બીજા છે આ ગોવર્ધન ગિરિરાજજી. અને ત્રીજા પુત્ર થયા એ ચરણાદ્રી પર્વત.
ગુસાઈજીનું જે પ્રાગટ્ય સ્થળ છે ને ચરણાટ, ત્યાં આજે પણ વામન ભગવાનના ચરણના ચિહ્નો છે. એટલે એ પર્વતને કહેવાય છે ચરણાદ્રી. એટલે આ ત્રણેય પર્વતો ભાઈ છે. પુલત્સ્ય મુનિ પૃથ્વી પરિક્રમા કરતા કરતા અહીંયા આવીને રોકાયા. દ્રોણને ત્યાં દ્રષ્ટિ પડી ગિરિરાજજી ઉપર અને થયું કે આને હું બનારસ કાશી લઈ જાઉં અને એની કંદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન કરું. આવીને વિનંતી કરી. ગોવર્ધન પર્વતે કહ્યું કે તમારી જોડે આવું તો ખરા, પણ મારી એક શરત, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થાય. યોગ બળે પોતાના હાથે લીધા, ચાલવા લાગ્યા. જવું હતું કાશી, વચમાં આવ્યું વ્રજ અને ગિરિરાજજીને થયું તો વ્રજવાસ કરવા જ આવ્યો છું, વ્રજમાં પ્રભુની લીલાને સહાયક થવા આવ્યો છું. પોતાનું વજન એટલું વધાર્યું, ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. અને નીચે પધરાવી દીધા. નિત્ય ક્રમથી નિવૃત્ત થઈને પાછા આવ્યા, ફરી લેવા ગયા. ગિરિરાજજીએ કહ્યું તમે વચને બંધાયેલા છો, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થઉં. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, હું તને શ્રાપ આપું છું, તું રોજ તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાવાને ત્યારથી શ્રાપ લાગ્યો છે, રોજ તલભર ઘટે છે. તમે 10 વર્ષ પહેલા જોવા જાઓ, 15 વર્ષ પહેલા જુઓ અને આજે તમે જુઓ તો ગિરિરાજજી તમને ઘટેલા દેખાય. ગિરિરાજ બાવા વિચાર કરે કે ઠાકોરજીની કૃપા અને સેવા મળતી હોય તો શ્રાપ પણ અમારા માટે તો આશીર્વાદ રૂપ છે. ગિરિરાજ બાવા પર્વત આકાર, જો ભક્તિ માર્ગમાં આ બે ભેદ સમજવા બહુ જરૂર છે, આકાર અને સ્વરૂપ. ભક્તિની શરૂઆત આકારથી થાય પણ પ્રાપ્તિ તો સ્વરૂપની જ કરવાની હોય. ગિરિરાજ બાબા પર્વત આકારે છે પણ એમનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે. પ્રભુના ભગવદીઓમાં શિરમોર છે. વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું ને, અંતાય મદ્રિબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાનીય સૂય વસ કંદર કંદ મૂલૈ. હરિદાસ વર્ય એમના જેવો કોઈ ભગવદીય નથી. એટલે ઘણી વાર લોકોને એમ થાય કે કંઈક માનતા માનવી હોય તો ગિરિરાજજી પાસે જવું. અરે ના, સત્સંગ કરવો હોય તો ગિરિરાજજી પાસે જવું. કારણ કે એમના જેવો ભગવદીય કૃષ્ણ લીલામાં કોઈ નથી. બને તો કોશિશ કરજો, જ્યારે પણ પરિક્રમા કરતા હો ત્યારે પ્રયાસ એ કરજો કોઈ લૌકિક વાત ન કરતા. કારણ કે અખંડ જાપ ગિરિરાજ બાબા ભગવત નામનો કરે છે અને જ્યારે ત્યાં લૌકિક બોલીએ છે તો ગિરિરાજજીને વિક્ષેપ પડે છે. એક તો યમુનાજીના તટ ઉપર અને બીજું ગિરિરાજજીની તરહેટી ઉપર. બને તો લૌકિક વાત નહીં કરતા. ત્યાં અખંડ ભક્તિ ચાલી રહી છે. તો ગિરિરાજ બાબા પર્વત આકારે છે. આપણે ત્યાં દરેકના 3 સ્વરૂપો માનવામાં આવ્યા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. દરેકના 3 સ્વરૂપ. તો ભૌતિક સ્વરૂપ આંખે દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આદિ દૈવિક સ્વરૂપ. જેમ કોઈ વ્યક્તિ હોય, એક મનુષ્ય તરીકે હોય, પછી કોઈ એક પદ તરીકે ઓળખાતો હોય અને ઘરમાં જાય ત્યારે એક સ્વજન તરીકે હોય, એમ જ આપણે ત્યાં 3 સ્વરૂપો હોય. તો ગિરિરાજ બાબા પર્વત આકાર એ ભૌતિક સ્વરૂપ, સાક્ષાત હરિદાસ વર્ય ભગવદી આધ્યાત્મિક સ્વરૂપ અને સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ. આ 3 સ્વરૂપની છે. યમુનાજી નદી આકારે છે પણ એમનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને આ બે ભેદ જ્યારે સમજાય ત્યારે ભક્તિ કરવાનો આનંદ આવે, ત્યારે ભક્તિ કરવાનો દ્રષ્ટિકોણ બદલાય. ખાલી આંખે દેખાય છે એટલું જ એ નથી. જે મહાપ્રભુજી આપણને ભક્તિની ઊંચાઈ પર લઈ જાય છે, આ સાક્ષાત પ્રભુના ચતુર્થ પ્રિયા છે. એવો ભાવ આપણે ત્યાં રાખતા હોઈએ છીએ. તો ગિરિરાજ બાબાના અનેકવિધ પ્રકારના પ્રસંગો અને ચર્ચાઓ છે. ગિરિરાજ બાબા પધાર્યા બ્રજમાં, અનેકવિધ પ્રકારની લીલાઓ થઈ. એટલે 2 સ્વરૂપે ગિરિરાજજી આપણે ત્યાં માન્ય છે. એક જે મર્યાદા ભક્તિમાં હનુમાનજી એ રામના દાસ પણ છે, રામકાજ કરવે કો આતુર, અને પોતે ભગવાન તરીકે પૂજાય પણ છે. એ મર્યાદા ભક્તિ એમને સિદ્ધ છે. એ જ રીતે પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ભક્તિમાં શ્રી ગિરિરાજ બાબા પોતે હરિદાસ વર્ય એટલે ઠાકોરજીના દાસ પણ છે અને શૈલોસ્મી કહી ઠાકોરજી અનુભવ કરાવ્યો, સાક્ષાત ઠાકોરજી રૂપ પણ છે.
આ બંને રૂપે, એટલે જ ગિરિરાજ બાબા જ્યારે ઘરે બિરાજતા હોય ત્યારે ઠાકોરજી રૂપે બિરાજતા હોય છે, અને એટલે આપણે સેવા કરીએ છીએ, અને ત્યાં દેવતા રૂપે બિરાજે છે એટલે પૂજા કરીએ છીએ. ગિરિરાજ બાબાની અનેકવિધ પ્રકારની લીલાઓ. આપણે ત્યાં એમ માનવામાં આવે કે વૈષ્ણવોનું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે, અને ગિરિરાજજીની ભીતર અનેક પ્રકારની ઠાકોરજીની લીલાઓ, એટલે કે 12 મહિનાની દ્વાદશ નિકુંજની લીલાઓ અંદર ચાલે છે, ખટ ઋતુની લીલાઓ, અને એના પ્રવેશવાના 8 દ્વાર છે, અને આપણા જે અષ્ટસખા છે એક એક દ્વારના મુખિયા છે. જો ગુસાઈજી પણ સદે ગિરિરાજજીની ભીતર પધારે, અને અનેક બધા પ્રસંગો પણ છે કે જે સાક્ષાત ઠાકોરજીનો અનુભવ ગિરિરાજજીની કૃપાથી થયો. ગિરિરાજજીમાં 2 સ્થાનની વિશેષ મહત્તા છે, એક ગિરિરાજજીની કંદરા અને બીજું ગિરિરાજજીની તરહેટી. બાલ લીલા, ગૌચાર લીલા અને દિવસની લીલાઓ તરહેટીમાં થાય છે, રાત્રિની રાસાદિક લીલાઓ કંદરામાં થાય. गोवर्धन गिरि सघन कंदरा रैन निवास कियो पिय प्यारी. और तरेटी गोवर्धन की रहिए, तरेटी गोवर्धन की रहिए, नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित लई. તો આમ દિવસની લીલાઓ છે. કહેવાય છે કે જ્યારે તમે પરિક્રમા કરો છો ગિરિરાજ બાવાની, ત્યારે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ચોક્કસ ગિરિરાજજી દર્શન આપે છે. ઉનકે 5 સ્વરૂપ માને ગए गिरिराज जी. પહેલું સ્વરૂપ ગિરિરાજજીનું એક ગાયનું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું એક ગ્વાલનું, 12 વર્ષના લાલ ધોતી ઉપરણા ઓઢી અને ગિરિરાજ બાબા બિરાજે છે. ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું સિંહનું સ્વરૂપ છે. ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું રત્નજડિત ગિરિરાજજીનું સ્વરૂપ છે. પાંચમું સ્વરૂપ ગિરિરાજજીનું સર્પ ભુજંગનું સ્વરૂપ છે. સર્પ રૂપે ગિરિરાજજી દર્શન આપે છે. આમ 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના માનવામાં આવે છે, અને જ્યારે જીવ પરિક્રમા કરે ત્યાં 5માંથી કોઈ એક સ્વરૂપે અચૂક ગિરિરાજ બાબા દર્શન આપે છે. એવું મહાત્મ્ય ગિરિરાજજીનું કહ્યું છે. આજે પણ વૈષ્ણવ કોઈ પણ મનમાં ભાવ લઈને જાય, ગિરિરાજ બાબા અચૂક એને પૂર્ણ કરે છે. ગિરિરાજજીનું મહાત્મ્ય બતાવ્યું છે. ટચલી આંગળી પર ગિરિરાજજીને ધારણ કરતા પરમાત્મા ઇન્દ્ર કોપાયમાન થયા જ્યારે ખબર પડી કે યજ્ઞ બંધ કરીને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી છે, જાઓ બ્રજને ડુબાડી દો, અને એને પ્રલય કાળમાં જે વર્ષા કરે એ મેઘો વ્રજની ઉપર ઘેરાવા લાગ્યા. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, દોડતા ગયા પ્રભુ પાસે, પ્રભુ રક્ષા કરો. प्रभु कहने लगे, जिन गिरिराज बाबा का हमने आश्रय किया है वो गिरिराज जी हमारी रक्षा करे. અને વ્રજભક્તોને લઈને પ્રભુ પધાર્યા છે. ગિરિરાજજીની તરેટીમાં ડાબી ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય, ગોકુલ નાથ કી જય. વ્રજવાસીઓને આમંત્રિત કર્યા. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. ચતુર્ભુજ રૂપ પરમાત્માએ ધારણ કર્યું. એક હસ્તથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજા હસ્તમાં શંખ લીધો. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે, એટલે જેટલી વર્ષા થાય એ બધી શંખમાં શોષી લે છે. અને એમ થયું કે આ વ્રજવાસીઓ ભૂખ્યા તરસ્યા રહેશે કઈ રીતે, એટલે અધર પર વેણું પધરાવીને ઠાકોરજી વેણુના સ્વર ભર્યા. દેવભાન ભૂલાઈ ગયું વ્રજવાસીઓ. પહેલા તો આ વ્રજભક્તોને એમ થયું, આ 7 વર્ષનો સાવરો, 7 વર્ષના પ્રભુ આ ગિરિરાજજીને ધારણ કેમ કરી રાખશે. બધા પોતપોતાની લાકડી લઈને આવી ગયા અને લાકડી લગાવી દીધી ગિરિરાજજીની નીચે, અને કહેવા લાગ્યા, કનૈયા આપ તું છોડ દે, હવે તું છોડી દે, અમે લાકડી લગાવી દીધી છે. પ્રભુને થયું કે હજી સાધન પર ભરોસો લાગે છે. ઠાકોરજીએ જ્યાં હાથ નીચે કર્યો ત્યાં તો ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. ગભરાયા બ્રજવાસીઓ, અરે કનૈયા પકડ. ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. પણ એમને એમ થયું કે આ જો આની નિંદ્રા આવી ગઈ, આંખ બંધ થઈ ગઈ, તો પછી અમે કાયમ માટે સૂઈ જઈશું. એવું શું કરીએ કે આને ઊંઘ જ ના આવે, આને આંખ જ બંધ ન થાય. એટલે રાધાજીને 16 શણગાર સજાવી ઠાકોરજીની સામે ઊભા કરી. અને પ્રભુ અપલક નેત્રોથી રાધાજીના સ્વરૂપામૃતનું પાન કરવા ક્યાં 7 દિવસ જતા રહ્યા ખબર જ ન પડી. ઇન્દ્ર હાર્યો છે, દંડવત કરતો કરતો આવ્યો છે. પરીક્ષા 2 જણાએ કરી ઠાકોરજીની, બ્રહ્માજીએ કરી, ઇન્દ્રએ કરી. પણ બ્રહ્માજીએ ભક્તોથી ભગવાનને દૂર કરે, અને ઇન્દ્રએ પરીક્ષા તો કરી પણ ભક્તોને ભગવાનની શરણમાં લાવી.